જય માતાજી મિત્રો। તો ગુજરાતી ખેડૂત લાઈવ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને ઘણા દિવસે આપણે આજે વ્લોગ બનાવ્યો છે। જો આપણે આવી જઈએ છીએ ખેતરમાં લસકો વાટવા માટે। જો આ છે આપણો લસકો, જો આવડો આવડો થઈ ગયો છે અને આપણો આજે મુહૂર્ત છે વાટવાનું, લસકો વાટવાનો છે। જો અને પેલી પોટલી પડી, એક પોટલી ચારની કરી છે અને ચંગર ઠાર હતો ને તે ઠારના કારણે આપણે ચાર નથી લીધી। અત્યારે થોડી સીધો વાટતા હતા અને હવે વાટવાનો છે લસકો। લસકો તો વાટે એવો થયો હજી, જો આવડો આવડો થઈ ગયો છે, થોડો વાટી લઈએ। જો બે જણા વાટવા આવ્યા છીએ। જો હાથમાં આવક નહીં આવતો? હા આવા ને બપોર ચેડી વાટવાની નહીં મજા આવે? અત્યારે થોડો હજુ ઠાર હે, જો વાટે છે અને આપણે પણ વટાવવાનું છે। તમે બે જણા ફટાફટ એક પોટલી કરી દઈએ તો બે પોટલીઓ થઈ જાય ને પાછા બપોરે પાછા બાનું છે। 2-3 વાગે આવીશું પાછા, તો પાછા ચાર લઈશું। અમારે તો વ્યવસાય છે ભાઈ ખેતીનો અને પશુપાલન સાથે જોડાયેલા છીએ, તો આ જ વિડીયો આપણે આવશે ખેતીના અને પશુના એવા બધા। તો 2 વીઘા લસકો આવે છે, એમાં એક આ વીઘો આ છે, એક વીઘો પાયેલો છે। આ પાયેલો પણ વહેલા પાયેલો હો, જુઓ એકદમ લીછમ ધરતી છે, એરંડા વાયા છે અને રાયડો વાયા છે, ચોફેર બધું છે, વાતાવરણ એકદમ ચોખ્ખું છે। તો લેવાડો મિત્રો આપણે હવે વાટીએ લસકો। તો મિત્રો આપણે લસકો બસકો લઈને 4 બાર લઈને હવે હેડીએ છીએ ઘેર। આપણા પાસે જો પોટલી છે અને આગળ લસકો લઈ જાય છે અને આપણે જવાનું છે બીજા ખેતરમાં। જુઓ તો આગળ જઈ અને ડુંગળી ઉખાડવાની છે ખેતરમાંથી, જો તમને બતાવું। અને તડકો આવે તો વાંકો બંધ થઈ જાય, તો જો આ રસ્તો જવાનો, તો લેવાડ આપણે જઈએ હવે ડુંગળી ખળવા। જો આ રસ્તો જવાનો, જો રસ્તો હોય, જો આગળ ઉભો છે રસ્તો ઉપાડી। તો મિત્રો આપણે આવી જઈએ છીએ આ બાજુ। જુઓ આ છે આપણા ગોગા બાપાનું મંદિર, ઓના બાજુ એક્ઝેસ જ આપણે બધી જમીન જો આ રહી આપણી બધી જ છે। બાઇક પડ્યું આપણું અને જે એક લસકો વાટીને અને બીજો લસકો જો આવડો થઈ ગયો છે। જો 2 વીઘા લસકો હોય સ્પેશિયલ ભેંસો માટે, જો આ એ મોટો મોટો થઈ ગયો અને આગળ જાય છે પેલું બાજુ કપાસ આપણા। તો લેવાડ આપણે આગળ જઈએ, ખેતરમાં આવી છે ડુંગળી થોડી વાવી છે ને, તો આપણે શાક ઘેરથી ફોન આવે ભાઈ લેતા આવજો, તો આપણે હવે લઈ જવાની છે ડુંગળી। શાક કરીએ ને ડુંગળીનું ને શું કરવાનું ખબર નહીં, પણ ડુંગળીનો ફોન આવ્યો છે તો લઈ જઈએ આપણે ડુંગળી। જો આ છે ખેતરનો રસ્તો, આ કૂવન બધું અમે રાખેલું છે વકડીમાં, ઉધેડ છે બધી જમીન। એડજસ્ટ આવો તો આપણા ગોગા મહારાજના મંદિરના બાજુ જો પાણી પીવા પાણી ચાલુ બોરનું પી રહ્યા, જો અમુક પાણી ચાલુ એરંડામાં, બીજા ભાઈનું આપણું નહીં, આપણે તો આ એંડા જો। તો મિત્રો આપણે ઈંડા બાજુ પેલા કપાનો જો મરચો વાયા આપણે, હે ને મોરી તમે વિડીયોમાં જોયો છે, જો મરચો ચેવો આવ્યા। પહેલાં મરચાં લઈ લઈએ પછી જેવા જઈએ ડુંગળી, નહીં જો આ બધા મરચીઓ કાલે એમને ચોપી હતી પણ જબર મરચો આવ્યા, નહીં ખાસા આવ્યા ને, જો આ બધા વેણાયા। જો આપણે ઘર જોગું ખેડ કોઈ વેચવા માટે કર્યું નહીં, શું કહેવું એ નહીં? હા અમે તો અમારે ખાવા માટે કરી। જો આ રીતે બધું થોડું થોડું વાયેલું છે, ડેટો પણ વાયા હોય, નહીં આપણે હવે ડેટો જોઈએ થોડો શું હોય, આપણે થોડી મદદ કરવી પડે। ખાતા નહીં દેતો પણ વેણી આપણે તો ભાવતા જ નહીં દેતો વેણી જ્યાં શું છે આવી જો આ રીતે આવું લઈ લેવાનું, ખાવાનું નહીં ખાલી વેણવાનું ખાલા। શું કહેવાય? અમે તો ખાઈએ। હા અમે તો ખાઈએ, તમે નહીં ખાતા? કોણ ખાય? હા તમે ખો, અમે નહીં ખાતા એનું, તમે નહીં ખાતો હું તો ખાઉં।
આમાં બેમાં છે ને એ ખાય, આપણે નહીં ખાવાનું. આપણે ડેટાનો વિરોધ છે. વાપબા પણ વાપબામ તો મીજ વાયા હો, વિરોધ છે તોય શું કહેવું એ પાણી એ મારે પાવે જેને ખાવા ખાય. આપણે વાપબાનો ખરા શું કેવું તારે? બે તો હમણાં 2 દાડા પહેલાં વેણી જતા ને વેણ્યા હતા તો થોડો કોઈ તો 2-3 ચોક જો બે ને કપામાં છે ને બે ડેટો તો દેખાય ના. શું કેવું એ 2 દાડા પહેલાં વેણ્યો તો એટલે ઓછો ડેટો નકર ધરાઈ ના આવે. તો મરચાં તો ઢગલો કરી નાખ્યો છે ને મરચાં. આ મરચી ખાઈને મરચાં જેવા થઈ જાય ભાઈ. આ બાજુ નહીં ડેટો તો નહીં ઓછો. કાલ રવિવાર લઈ જતા ને ભાઈ, આજ મંગળવાર છે ને રવિવાર ગયા હતા. આજ 1 દાડો વચ્ચી રહ્યો ભાઈ પછી આયા કરે તાર બચારા. હમણાં બહાર ગયા હતા તે લઈ ગયા હતા ઈકણી એટલો ઓછો એના કર ઢગલો આવે. અથવા થોડા મરચાં ને લઈએ એની રહી મરચી આગળ. તો મિત્રો આપણે કપામાં બધું વાવ્યું હતું તો આપણે થોડું શાકભાજી થઈ ગયું. જો આ કપા હારે આખા હવે તો છેલ્લે અંડાઈ ગયો કપાને. અને આ વચમાં મરચી થોડી લેવા આપણે જઈએ હવે સીધા આપણો ડુંગળી વાવી ખેતરમાં. તો કંચી ચૂંટવાની થોડી ડુંગળી જો બાજુમાં છે તમ સર. આ ઈંડા તો આ કપા અને આ ઝાટકા મશીન મેં કીધી લેવાડ આપણે જઈએ એ બાજુ થોડું ડુંગળી પણ બતાવીએ. જો આ ખેતરમાં તો એકલી ચીકુડી નાખી દીધી એમાં પપ્પાએ. જો આ ડુંગળીની લાઈન આવી જો હા ને બધું લાઈવ ખાવાનું આપણે. શું કહેવું એ કેવી થઈ ડુંગળી અંકલજી? હા હા ડુંગળી જો નેની હતી ચોપી હતી મસ્ત થઈ નહીં? કેટલી લેવાની? હારી ને મોટી બાજી હારી. જો મિત્રો આ રીતે દડા કાઢામાંથી હા છે મોટી જો હારી ને આ ઉપર આપણું અડાય નહીં એટલે ભાઈ તે માટી હોય ને તો જબર થાય. જો આ છે ડુંગળી ને બધું ભેગું કર્યું છે. પાયેલું હોય ને તો પગ ખચાય નહીં. શું બનાવવાનું ડુંગળીને? મિક્સ સબ્જી બનાવવાની આજે. તો મિત્રો આજે મિક્સ સબ્જી બનાવવાની છે. ડુંગળી અંદર શું આવે ને કે ના ખોય આવે લેવા એટલી કંઈક થઈ છે પછી ચૂંટી કોઈક દાવા ખાવા થાય. કોઈક દાવા કોઈ ના તો ડુંગળી રોટલો હોય ખેતરમાં ખાવા થાય એટલા માટે કરીશ. ખેતરમાં કોઈક ભૂલી જાય જો આમ કરજે ચેલું કર્યું બતાવજો. ખોલો જો આયા બધી શાકભાજી છે અંદર 2 ટન 2 ટન બધા લેવા હતા ફટાફટ. ટાઈમ થયો છે પૂણા 12 થવા આવ્યા. અમારો તો ટાઈમ ઘા જતો રહે. બધાનો ટાઈમનો વ્યસ્ત હોય પણ અમારો તો ટાઈમ ખૂટે એવું કોમ. ખેતીમાં તો એવું રહેવાનું અમારો ટાઈમ ખૂટે ને કોકનો ટાઈમ જતો નહીં. જવા તો આપણે હવે જઈએ ઘેર ને ઘેર જઈ શાક બનાવશે મિક્સ સબ્જી. હજી તો વાળામાં જવાનું. વાળામાં જઈ બેસ્યું પાઈ પછી સીધા ઘેર એટલે આપણે મળી સીધા ઘેર જઈએ. જો મિત્રો આપણે આવી જઈએ ઘેર અને શાકભાજી કમ્પ્લીટ ચાલુ છે. હું બનાવી જોઈએ હવે. હું ડેટી પછી હું બનાવી હા ડેટી ડુંગળી ને વટાણા એક બાજુ શાક બનાવે છે અને આપણે બેસીએ હવે થોડા કોમ્પ્યુટર ઉપર કરીશું. અમારું કોમ્પ્યુટર તો જોવા તમને સિસ્ટમ બતાવી દઈશ. તો જો અમારી સ્ક્રીન ઉપર આ ફોટો મૂકેલો છે. આ છે આપણે કીબોર્ડ, આ છે મોનિટર, આ છે માઉસ. જો આપણે બધું હવે અંદર થોડું ફેદીએ અંદર ફેદીએ થોડું જોઈએ. જો મિત્રો આપણે હવે ને કનેક્ટ કરી દઈએ. પહેલાં વાઈફાઈ કનેક્ટ કરીએ. આ રીતે કનેક્ટ કરવાનું. આપણો ગેલેક્સી 4 5G આ આપણો મોબાઈલનું છે. આપણે એને વાઈફાઈ સાથે કનેક્ટ કરી દઈએ. જો આ રીતે કનેક્ટ કરી દેવાનું. પછી બહાર નીકળી જવાનું. જે જોવું હોય તો ઓપન કરી દેવાનું.
એ આ ઓપન જો આ રીતે આપણે જોવાનું છે બધું અને આ ગૂગલ ખુલી જાય ડાયરેક્ટ. આમાં યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સઅપ છે, બધી આપણે અંદર કરેલું છે, જોઈન કરેલું છે. આ આપણી યુટ્યુબ ખોલી કારણ કે આપણે અવાજ બંધ રાખીશું. જો અવાજ ચાલુ રહે તો કોપીરાઇટ આવે છે, એના કારણે આપણે બંધ કરીશું. જોઈએ આપણા વિડીયો તો ચો જાય શુભમ બ્લોગ કંથરાવે આપણી ચેનલ કાઢીશું. આપણા વિડીયો તમને બતાવી દઈએ. એ આપણી ચેનલ તો મિત્રો આ છે આપણી ચેનલ, જોઈ શકો છો. જો આપણી ચેનલ છે ને આપણા શુભમ બ્લોગમાં પણ વિડીયો આવેલા છે. જો છે ને તમને એક વિડીયો બતાવી દઈએ થોડો. હવા પડી ગઈ છે વહેલા આપણે આવી ગયા છીએ બધા આપણા વિડીયો છે. એક આ બીજો વિડીયો ચંક હમણાં વિડીયો નતા આવતો એનું કારણ હતું જો હાથે થોડું વાગેલું છે. આ જો ચેનલ આ તો શુભમ બ્લોગ છે ને આપણે એક નવી ચેનલ બનાવી છે ગુજરાતી થોડીક લાઈવ બ્લોગ. ઘઉં બહુ વાગ્યા ઘઉં છે ત્યાં ઘઉં આવ્યા જો આપણે પોતાની ચેનલ છે પેલું બાદ છે આ શુભમ બધા કરવાના છે. જો તમને બતાવું ઘઉં વળી જાય તો લગભગ ત્રીજો. જો મિત્રો આપણે શોર્ટ વિડીયો બનાવ્યો હતો તમને બતાવું જોવો છે. કોપીરાઇટ આવશે એના લીધે આપણે બંધ કરી દઈએ. તો મિત્રો આ છે આપણે શુભમ બ્લોગનો લોગો. તો હવે તમને બતાવીએ બીજી ચેનલનો લોગો. તો બીજી ચેનલનો લોગો બતાવીએ જે આપણો છે ખેડૂત ગુજરાતી ખેડૂત લાઈફ બ્લોગ. તો જો મિત્રો આ છે આપણો ગુજરાતી ખેડૂત. આ છે આપણી બીજી. જો આ ઘણા બધા વિડીયો આપણે વિડીયો અપલોડ કર્યા છે. આમાં 10 વિડીયો અપલોડ કર્યા હજુ સુધી. જો આ બધા ખેતીના વિડીયો આમાં આવે છે. તો અમે પણ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. હજી તો 18 સબસ્ક્રાઈબ ખરો ને બતાડજો થોડા. આમાં દરેક વિડીયો આપણા ખેતીના જ આવશે. જે આ ચાલુ ને એ પણ આમાં જ આવશે. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. જો પહેલો વિડીયોમાં ચાઈ નાખે તો તમને બતાવી દઉં. તો જો આજે પહેલું એરંડાને તમને બતાવી દઈએ. આ પહેલો વિડીયો આપણો ચેનલનો. ચેનલમાં અમારી ચેનલ નવી બનાવી છે મિત્રો. જો આ પહેલો વિડીયો આપણે આમાં અપલોડ કર્યો હતો કે ચેનલનું નામ છે પહેલા વિડીયો બનાવેલા આવું તો થવાનું જ. જો આ વિડીયો બનાવ્યો તો આવું થતું હતું. ગુજરાતી ખેડૂત પહેલો સ્ટાર્ટ હોય ને એ રહ્યો ગુજરાતી બધું આવું થાય બધું કમ્પ્લીટ થઈ જાય. જો સર બધા વિડીયોમાં પડ્યા. યુટ્યુબ આ રીતે બધી સિસ્ટમ હોય. હવે તો મિત્રો 8:30 થઈ ગયા છે. બપોરે આપણે જતા રહેતા શેતરમાં વિડીયો નહોતો બનાવ્યો. કોમ્પ્યુટર બંધ કરી પાછા આવી ગયા છીએ. જો અમે હું યુવરાજ બે કોમ્પ્યુટર ઉપર જ કોમ્પ્યુટરથી બંધ કર્યો હતો ને કોમ્પ્યુટરથી સ્ટાર્ટ કર્યો. અમારા યુવરાજભાઈ જો અચાવ બેઠા છે ઉપર ને યુવરાજ. હા જો પાછું કોમ્પ્યુટર સ્ટાર્ટ કરી દીધું છે. તો મિત્રો પાછળ આપણે ચાલુ છે કોમ્પ્યુટર. યુવરાજ બેઠો છે. જો યુવરાજ બેઠો અને આપણે બનાવવાનું છે પાલકની સબ્જી. પાલક છે બતાવું છું. આ પાલક હારા સમ પાલક અને રીંકુ બેન બેઠા છે. આ પાલક રીંકુ પાલક કર્યું અને આ છે બટાકો. પાલક બટાકાનું શાક છે નહીં. શું બનાવવાનું બટાકાનું પાલક પાલકનો બટાકાનું શાક. અને એક બાજુ અમારી વિરાટભાઈ બેસી ગયા. જો ચાલુ કર્યું. આ કોપીરાઇટ આવશે ભાઈ. તો મિત્રો ચાલો હવે બનાવીએ પાલક શાક. તો જો મિત્રો આપણો રાતનું ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. ખાવામાં છે પાલક અને બટાકાની સબ્જી. મસ્ત બનાવી પાલક બટાકાની સબ્જી છે. આ છે રોટલી દૂધ. તો આપણે લઈ લઈએ સબ્જી. યુવરાજ હેડો. જેમાં યુવરાજભાઈ આવી ગયો છે. યુવરાજભાઈ બેસી જશે ખાવા. તો નોકરી જશે બધા હવે અમે ફટાફટ ખાઈ લઈએ. કાલે મળીશું સાથે.